આણંદના તત્કાલીન અધિક કલેક્ટર કેતકી વ્યાસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શેલા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. અપ્રમાણસર મિલકતના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ રહેલા કેતકી વ્યાસ શેલા વિસ્તારમાં તેમની બહેનના ઘરે છુપાયાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આ સચોટ બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરીને તેમને ઝડપી લીધા. તપાસ દરમિયાન કેતકી વ્યાસ પાસેથી કુલ 3.56 કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી, જેનો કોઈ હિસાબ નથી. આ સંપત્તિનો સ્ત્રોત અંગે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેતકી વ્યાસની ધરપકડ કર્યા બાદ તેમને એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીના હવાલે કર્યા છે. હવે એસીબી આ કેસમાં સંપત્તિનો મૂળ સ્ત્રોત, તેમાં કોના કોના કનેક્શન છે અને ભવિષ્યમાં કયા નવા ખુલાસા થઈ શકે છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરશે. એ પૂર્વે અધિકારીની ધરપકડથી ગુજરાતના વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, જે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીનો સંકેત આપે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોપલ ખાતે કરાયેલી આ સફળ ઓપરેશન બાદ હવે એસીબી દ્વારા કેતકી વ્યાસની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવશે. આ બેનામી અને અપ્રમાણસર સંપત્તિ ક્યાં ક્યાં રોકાઈ છે, આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, એ તમામ બાબતો પરથી પડદો ઉચકાશે. લાંબા સમયથી ફરાર રહેલા અધિકારીની ધરપકડથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. વાહનો, આ બધી સંપત્તિઓ એમણે એકત્ર કરેલી છે. સાથે સાથે આ સંપત્તિમાં એક બાબત એવી જોવામાં આવી છે કે એમના પતિ ભાસ્કર વ્યાસ એ પોતે અત્યારે ડીવાયએસપી પોરબંદર ખાતે છે, વર્ગ 1ના અધિકારી છે. એમની પુત્રી મીરા એ યુએસએ ખાતે 2022થી ઉચ્ચ અભ્યાસમાં ત્યાં અભ્યાસ કરી રહી છે. એમના પિતા વાસુદેવ વ્યાસ એ કર્મકાંડ અને બુક સ્ટોલ વિરમગામ ખાતે ધરાવે છે. એમાં એમણે આવક ઘણી બધી બતાવી છે, જે કર્મકાંડ અને બુક સ્ટોલમાંથી આટલી બધી આવક ન હોઈ શકે. ત્યારે એ શંકા પડેલી અને એમના એકાઉન્ટ્સને બધી તપાસ કરવામાં આવી, ત્યારે પણ એમાંથી કોઈ ખુલાસા થઈ શકેલા નથી. એમના માતૃશ્રી પ્રફુલ્લાબેન એ ઘરકામ અને કર્મકાંડ વ્યવસાયમાં મદદ, એમાં પણ આટલી મોટી આવક ના હોઈ શકે. એમને ટોટલ પોતાના કુટુંબના 24 એકાઉન્ટમાં જુદી જુદી રકમો જમા કરેલી. સૌથી મોટી ધ્યાન ખેંચે એવી બાબત એવી છે કે જીવન નિર્વાહ માટે જે એક સિદ્ધાંત ઘડાયેલો છે, એ સિદ્ધાંત મુજબ સરકારી કર્મચારી પોતાના મુખ્ય આવક પગાર છે, એ પગારમાંથી 30% રસોડા ખર્ચ કરવાનો થતો હોય છે. એટલો તો થાય જ, પણ આમણે 2012-13ના વર્ષમાં 3,99,000નો પગાર મેળવ્યો છે. એની સામે બેંકમાંથી રોકડ ઉપાડ 9,80,000 કરેલો છે. સમજી શકીએ કે આગળની બેલેન્સ હોઈ શકે. 2013-14માં 4,88,000ની આવક મેળવી છે પગારની, એની સામે એમને 5,80,000 ઉપાડ કરેલો છે. પણ એના પછી 14-15માં 6 લાખ, 15-16માં 6,29,000, 16-17માં 6,39,000, 17-18માં 6,88,000, 18-19માં 8,45,000, 19-20માં 7,61,000 આટલો પગાર મેળવ્યો છતાં 14-15થી 18-19, 19-20 સુધી એમણે રોકડ ઉપાડ ₹1 પણ કરેલ નથી. શંકા ઉપજાવે છે કે રસોડા ખર્ચ કેવી રીતે ચાલતો હોઈ શકે. 20-21માં 7,14,000ના પગારની સામે ફક્ત ₹30,000નો જ રોકડ ઉપાડ કરેલો છે. 21-22માં 10,60,000 અને 22-23માં 9,94,000, છતાં પણ રોકડ ઉપાડ કશું નથી. મતલબ કે 10 વર્ષનો જે અમે ચેક પીરિયડ ગણ્યો છે, એમાં 2012-13, 13થી 23 સુધીનો જે ચેક પીરિયડ છે, એમાં એમણે 78 લાખનો પગાર મેળવેલો છે. સામે રસોડા ખર્ચ ફક્ત 15,90,000 જ છે. મતલબ કે જે સિદ્ધાંત નક્કી કરેલા છે, એ સિદ્ધાંત કરતાં પણ એમણે ઓછી રકમ ખર્ચેલી છે અને ઓછી રકમ ઉપાડ કરેલી છે. ત્યારે વધારે શંકા જાય કે આટલી રકમ ઓછી ઉપાડ કરવા પાછળના કારણો શું. આગળની તપાસ, મોટા ભાગે આ તપાસ બધી ડોક્યુમેન્ટરી એવિડન્સ આધારિત છે. બેંકના એકાઉન્ટ, એમની પ્રોપર્ટીના દસ્તાવેજ, વાહનો તો વાહનની આરસી બુક, એમણે કરેલા બેંકના વ્યવહારો, એમણે કરેલા રોકાણો, એ શેર બજાર, પોસ્ટ, LIC, વીમા પોલિસીઓ, એ બધું જ ડોક્યુમેન્ટરી એવિડન્સ ઉપર આધારિત છે. એટલે ડોક્યુમેન્ટરી એવિડન્સ અમારી પાસે પૂરતા ઉપલબ્ધ છે. એના આધારે જ આ ગુનો દાખલ થયો છે. એટલે મોટે ભાગે હવે તપાસમાં કંઈ વધારે બાકી રહેતું નથી. એમનું જે પ્રોપર્ટી સીલ કરેલી છે, એ પ્રોપર્ટી ખોલવામાં આવે, ત્યારબાદ એમાંથી જો કોઈ એવી અપ્રમાણસર વસ્તુઓ જણાય તો એ આની અંદર નવો વધારો થશે.